રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ યથાવત જોવા મળ્યો, જેમાં અમદાવાદમાં 42.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું। આગામી 7 દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। 5 દિવસ સુધી અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધીને 29ની ઉપર પહોંચ્યું, જેના કારણે રાત્રિ દરમિયાન પણ લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થયો। આ તરફ ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રી આસપાસ રહેતા બપોરના સમયે આગ વરસાવતી ગરમી યથાવત રહી। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા બફારો પણ વધશે। દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન તદ્દન સૂકું રહેશે। 5 દિવસ સુધી અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધીને 29ની ઉપર પહોંચ્યું, જેના કારણે રાત્રિ દરમિયાન પણ લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થયો। આ તરફ ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રી આસપાસ રહેતા બપોરના સમયે આગ વરસાવતી ગરમી યથાવત રહી। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા બફારો પણ વધશે। દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન તદ્દન સૂકું રહેશે।